વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ગણિત સ્વાધ્યાયન પોથી એમાં પ્રકરણ 5 શું તે સરખું દેખાય છે એ સમજીશું. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1 છે, ચિત્ર પર એવી રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા ચિત્ર આખું દેખાય. એટલે એવી જગ્યાએ રેખા દોરવાની છે કે ત્યાં આગળ આપણે દર્પણ રાખીએ તો બીજું ચિત્ર હોય એ આનું જે દર્પણમાં પ્રતિબિંબ દેખાય એ એના જેવું જ દેખાય. એટલે અહીંયા આગળ વચ્ચે આપણે લીટી દોરીશું તો જે ભાગ આવો છે એ જ ભાગ આ બાજુ દેખાશે. એટલે અહીંયા વચ્ચે લીટી પાડીશું. અહીંયા પણ વચ્ચે દોરીશું એટલે લીટીની બંને બાજુ સરખો જ ભાગ દેખાવું જોઈએ. અહીંયા વચ્ચે લીટી દોરીશું તો બંને બાજુ સરખો ભાગ નહીં થાય એટલે અહીંયા વચ્ચે આપણે આડી લીટી દોરીશું. આ આકૃતિમાં પણ વચ્ચે ઊભી લીટી દોરીશું તો બંને બાજુ સરખો ભાગ દેખાશે. 5 નંબરની આકૃતિમાં પણ વચ્ચે ઊભી લીટી પાડીશું તો બંને બાજુની આકૃતિમાં સરખો ભાગ દેખાશે. 6 નંબરની આકૃતિમાં પણ વચ્ચે ઊભી લીટી પાડીશું તો બંને બાજુ સરખી આકૃતિ દેખાશે. હવે 7 નંબરમાં જો વચ્ચે ઊભી લીટી પાડીશું તો આ બાજુ આવી ડિઝાઇન પાડેલી છે જે આ બાજુ નથી, એટલે સરખી ઉપર નીચે બંને બાજુ સરખી થશે એટલે વચ્ચે આપણે આડી લીટી પાડીશું. એવી રીતે 8 નંબરમાં પણ વચ્ચે આડી લીટી પાડીશું. 9 નંબરમાં આડી લીટી પાડીશું તો પણ અને ઊભી લીટી પાડીશું વચ્ચે તો પણ એકબીજા આકૃતિ દર્પણમાં જોતા સરખી દેખાશે. એટલે અત્યારે મેં આડી લીટી પાડી છે, તમે ઊભી પણ પાડી શકો છો. આગળ જોઈએ. 10મું. હવે અહીંયા જુઓ, અહીંયા આ આકૃતિ આમ ત્રાંસી છે, બંને બાજુ સરખી દેખાવી જોઈએ તો અહીંયા હું આ રીતે ત્રાંસી લીટી પાડીશ. હવે ટી છે, અહીંયા આગળ વચ્ચે લીટી પાડીશું તો બંને બાજુ સરખી આકૃતિ દેખાશે. આમાં પણ વચ્ચે ઊભી લીટી પાડીશું તો બંને બાજુ સરખી આકૃતિ દેખાશે. આમાં વચ્ચેથી આડી લીટી પાડીશું તો ઉપર અને નીચે એમ બંને બાજુ સરખી આકૃતિ દેખાશે. અહીંયા વચ્ચે ઊભી લીટી પાડીશું, અહીંયા પણ વચ્ચે ઊભી લીટી પાડીશું. એમ જેવી આકૃતિમાં પણ વચ્ચે ઊભી લીટી પાડીશું, અહીંયા પણ વચ્ચે ઊભી લીટી પાડીશું. આ 18 નંબરમાં પણ વચ્ચે ઊભી લીટી પાડીશું. આમાં વચ્ચે ઊભી લીટી પાડીશું તો પણ અને આડી પાડીશું તો પણ બંને રીતે કરીશું તો પણ બંને બાજુની આકૃતિ સરખી દેખાશે. 20 નંબરમાં પણ વચ્ચે ઊભી લીટી પાડીશું. ચાલો હવે પ્રશ્ન 2 જોઈએ. નીચેના આકારને 1/4 ફેરવવાથી અને 1/2 ફેરવવાથી કેવા દેખાશે? 1/4 એટલે અડધાનું અડધું અને 1/2 એટલે અડધું. હવે આ આકૃતિને આપણે સમજીએ. આ આકૃતિને સમજવા પહેલાં તો 1/4 અને 1/2 ફેરવવું કોને કહેવાય? હવે ધારો કે મારી આ એક પેન્સિલ છે, પેન્સિલને મેં આમ સીધી રાખી છે, એને મારે 1/2 એટલે કે અડધો આંટો ફેરવવાની છે. આ સીધી છે. હવે હું એને આખો આંટો ફેરવું એટલે કે આમ છે એને હું આખો આંટો ફેરવીશ તો ફરી અણી ઉપર જ આવી જશે, તો એને આખો આંટો ફેરવ્યો કહેવાય. અડધો ફેરવીશ એનો મતલબ કે અણી નીચે આવશે તો મેં એને અડધો ફેરવ્યો કહેવાય. અને અડધાનો અડધો એટલે પેન્સિલ મારી આ રીતે છે તો એને હું આ રીતે ફેરવીશ, જમણી બાજુ મારી અણી આવશે તો એને મેં અડધાની અડધી ફેરવી કહેવાશે. એટલે આ 1/4 ફરી કહેવાય. એને આમ કરું તો એ 1/2 ફરી કહેવાય. હવે એ રીતે આપણે જોઈએ. જો તમને સમજાય નહીં તો તમારે ચોપડીને ફેરવીને જોઈ શકો છો. જો અહીંયા આગળ આવી આકૃતિ આપેલી છે, આપણે અહીંયા ઘડિયાળના કાંટાની રીતે જોઈએ. ઘડિયાળમાં આપણને અંકો આપ્યા હોય છે કે અહીંયા 12 હોય, અહીંયા 3 હોય, અહીંયા 6 હોય ને અહીંયા 9 હોય, બરાબર. હવે આ જે ઘડિયાળ આપણે માની લઈએ કે આ એક ઘડિયાળ છે તો એને મારે 1/4 ફેરવવી છે, એટલે કે અડધાનો અડધો આંટો ફેરવવો છે. હવે આ આકૃતિ જેમ કે મેં પેન્સિલ તમને ફેરવીને બતાવી તો એમાં ઉપર અણી હતી એટલે તમને ખબર પડી કે આ છે. હવે અણી નીચે જાય તો અડધો આંટો ને અણી જમણી બાજુ જાય તો અડધાનો અડધો આંટો. તો એ રીતે આપણે આ આકૃતિને જોઈએ. તો જો 12 ઉપર છે, મારે 1/4 ફેરવવાની છે અને અહીંયા દોરવાનું છે. એનો મતલબ કે આ જે ભાગ છે એ અહીંયા આવે તો એને 1/4 કહેવાય અને નીચે આવે તો એ 1/2 કહેવાય. પણ આકૃતિ તો આખી સેમ જ બનશે એટલે આપણે અહીંયા બે એના જેવી જ આકૃતિ દોરીશું. આમાં પણ એ રીતે જ થશે. હવે એના પછીની આકૃતિમાં સમજીએ. જુઓ અહીંયા આગળ અહીંયા પહોળો ભાગ આપેલો છે અને અહીંયા લાંબો ભાગ છે. હવે આને આપણે હું જો 12 ગણું તો અહીંયા 3 થાય, અહીંયા 6 થાય અને અહીંયા 9 થાય.
અહીંયા 9 થાય અને અહીંયા 6 થાય. હવે આને ધારો કે પેન્સિલની અણી હોય તો મારે અડધાની અડધી ફેરવવી છે, તો અહીંયા 1/4 આંટો મારે લખવાનો હોય. તો આ 12 છે, અહીંયા જો આમ સીધા હવે અડધાની અડધી ફેરવું તો એને આમ ફેરવવી પડે. એનો મતલબ કે 12 વાળો જે ભાગ છે એ જમણી બાજુ જવો જોઈએ. એટલે અહીંયા આગળ મેં 12 વાળો ભાગ, પહોળો ભાગ આ બાજુ રાખ્યો છે અને એની સામેની બાજુ લાંબો ભાગ આવશે. હવે 1/2 ફેરવીએ એટલે કે આ જે ઉપરનો ભાગ હોય એ નીચે આવી જાય. એટલે 12 વાળો જે પહોળો ભાગ છે એ નીચે આવી જાય. એટલે અહીંયા આપણે આ રીતની આકૃતિ દોરીશું. હવે એ રીતે સમજીએ. આપણી પેન્સિલ આ રીતે છે, એને મારે 1/4 ફેરવવી છે. હવે આ રીતે છે એને 1/4 ફેરવીશ એટલે કે આ રીતે છે તો એને હું આ રીતે કરીશ તો એ આડી થશે. એટલે અહીંયા આગળ આ રીતે ત્રાંસી કરીશું અને એની બિલકુલ ઊંધી, એટલે આવીને આવી આકૃતિ ફરી અહીંયા બની જશે. હવે આ જે આકૃતિ છે એ પહેલી આકૃતિ જેવી જ છે એ તમે જોઈ શકો છો. એટલે એમાં પણ એવી ને એવી જ 2 આકૃતિ દોરી દઈશું. હવે પહેલામાં 1/4 હતા એટલે આપણે આકૃતિના આ 4 ભાગ પાડી અને ફેરવી હતું. હવે શું છે જુઓ, આપેલ આકૃતિને 1/3 ફેરવવાથી જો તે પહેલાં જેવી દેખાય તો ખરાની અને ન દેખાય તો ખોટાની નિશાની કરો. 1/3 એટલે 1/3 એટલે કોઈ પણ વસ્તુ, આમાં અપૂર્ણાંકમાં આપણે સમજીએ તો કોઈ પણ વસ્તુ છે એના 3 સરખા ભાગ કર્યા હોય ને એમાંથી એક ભાગ લેવાનો હોય. એટલે મતલબમાં આકૃતિને આપણે આ આકૃતિ પેન્સિલ છે એને હું આખો આંટો ફેરવું. આ પેન્સિલને આમ મૂકેલી છે, એને આખો આ રીતે આંટો ફેરવું તો એ એક આંટો ફરી કહેવાય. એક આંટાના મારે 3 ભાગ કરવાના છે. તો આપણે ઘડિયાળની રીતે જોઈએ તો 12, 1 થી 12 ઘડિયાળમાં લખેલા હોય છે. હવે 12ના હું 3 ભાગ કરું તો 4 4 આવે છે ને, તો અહીંયા 12 હોય તો પછી અહીંયા 4 થાય અને આ બાજુ અહીંયા આગળ 8 થાય. એટલે કે 12, 4 અને 8 તો આના 3 ભાગ થઈ ગયા. તો આને શું છે કે પહેલાં જેવી જ દેખાશે કે નહીં? તો અહીંયા જુઓ ત્રિકોણ આકૃતિ છે. હવે એને હું ફેરવું, ત્રીજો ભાગ ફેરવું તો આ 12 છે એ અહીંયા આવી જાય, 4 છે અહીંયા આવી જાય અને 8 અહીંયા આવી જાય. પણ આકૃતિ એવી ને એવી જ રહેશે. એટલે આ ત્રિકોણ આકૃતિ છે એટલે એના 3 ભાગ થઈ શકશે. તો એમાં હું ખરાની નિશાની કરીશ. આ પણ આકૃતિ ત્રિકોણ છે એટલે એના પણ 3 ભાગ થઈ શકશે. તો એમાં પણ આપણે ખરાની નિશાની કરીશું. હવે આ જુઓ, આ ત્રિકોણ ભાગ નથી. આમાં આગળ 4 બાજુઓ અલગ પડે છે, 3 બાજુ નથી. 1/3 આંટો એ જ ફરશે જેના 3 ભાગ થાય છે. અહીંયા જોઈએ તો 4 ખૂણા પડે છે એટલે આમાં થશે નહીં. એટલે આમાં આપણે ચોકડી કરીશું. હવે આમાં જુઓ ત્રિકોણ ભાગ છે, 3 ખૂણા પડે છે, 1, 2 અને 3 અને આ પણ 1, 2 અને 3. એટલે આને ફેરવીશું 1/3 તો એ પહેલાં જેવી દેખાશે. એટલે આમાં ખરાની નિશાની કરીશું. હવે આગળ જોઈએ. ચલો હવે 30 છે એમાં ખરું કરીશું, 31માં ખરું કરીશું, 32માં ખરું કરીશું અને 33માં ખરું કરીશું. હવે આગળ જોઈએ. નીચેના આકારોને 1/6 ફેરવવાથી કેવા દેખાશે તે દોરો. હવે 6 ભાગ એટલે કે આ રીતે પેન્સિલ હોય અને એને હું ફરી આખો આંટો ફેરવું અને એવો ને એવો દેખાય એ દોરવાનું છે. તો આના આપણે ઘડિયાળની રીતે જોઈએ. 1/6 આંટો એટલે આ આકૃતિ છે એના જુઓ 1, 2, 3, 4, 5, 6 ભાગ થયેલા છે. એટલે એ આકૃતિને હું 1/6 આંટો ફેરવીશ તો એ એવી ને એવી દેખાશે. તો અહીંયા મેં એ જ રીતે દોરેલું છે. આમાં પણ આ આકૃતિના 6 ભાગ થયેલા છે એટલે અહીંયા એવી જ આકૃતિ બનશે. અહીંયા પણ 6 ભાગ છે તો અહીંયા પણ એવી જ આકૃતિ બનશે. આમાં પણ 6 બાજુઓ છે તો એવી જ આકૃતિ બનશે. હવે ચિત્ર પર એવી રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા દર્શાવેલું ચિત્ર આખું દેખાય. આપણે પ્રશ્ન 1 જોયો તો એવી રીતે જ છે. એટલે અહીંયા વચ્ચે ઊભી લીટી કરીશું, અહીંયા આડી લીટી કરીશું, અહીંયા ઊભી કરીશું અને અહીંયા વચ્ચેથી લીટી કરીશું, અહીંયા વચ્ચે તૂટક રેખા દોરીશું. હવે અડધો આંટો ફેરવવાથી કેવા દેખાશે? એટલે આ છે એને આખું ફેરવી દો. હવે ધારો કે પેન્સિલ મૂકું તો આ દેખાય છે, અડધો દેખાવ તો અણી નીચે જતી રહે એટલે અહીંયા આ રીતે દોરીશું.
હવે આ આકૃતિ છે, અહીંયા ઉપર આ ભાગ દેખાય છે, અડધો ફેરવું તો આની અણી નીચે જતી રહે, એટલે આ જે મીંડું છે એ નીચે જતું રહેશે, એટલે એ રીતે દોરીશું. હવે આમાં આ આકૃતિ છે તો ગોળ છે તો એનું એ જ દોરીશું, પણ આમ સીધું છે એમાં આ ખૂણો ઉપર છે. હવે આ અડધો આંટો ફેરવે એટલે અણી નીચે જતી રહે, એટલે આ જે ખૂણો છે એ નીચેની બાજુ જશે. એ રીતે આપણે આ આકૃતિ દોરીશું. આપેલ આકૃતિઓને ઉદાહરણ મુજબ પૂર્ણ કરો. એનો મતલબ કે અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે આ રીતે હોય અને વચ્ચે લીટી છે તો આ બાજુ જેવી આકૃતિ હોય એવી જ આ બાજુ દોરવાની છે. તો આ આકૃતિને અને આ આકૃતિને આ રીતે આપણે દોરીશું. તો ચાલો મિત્રો, આ પ્રકરણ અહીંયા જ પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરશો, તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો. ચાલો ત્યારે આવજો.